નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 25 થી 31 ઓગસ્ટ 2025 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે, કયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો માહિતી જોતા પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, હવામાન વિશ્લેષણ વિશે અશોકભાઈ પટેલ વાત કરતા જણાવે છે કે उत्तर पश्चिम बंगाळ અને ઓડિશા પશ્ચિમ બંગાળના કિનારા નજીક એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 1.5 કિલોમીટરથી 5.8 કિલોમીટરના લેવલ પર જોવા મળી રહ્યું છે અને તે આગામી 48 કલાકમાં લો પ્રેશરમાં ફેરવાશે। તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ હરિયાણા અને ઉત્તર પૂર્વ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહ્યું છે। ચોમાસું ધારી છે તે ખાસ કરીને બીકાનેર, જયપુર, આગ્રા, પ્રયાગરાજ, ડાલ્ટનગંજ, જમશેદપુર, ડીકાના મારફતે દક્ષિણ પૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। ત્યારે અશોકભાઈ પટેલ વધુમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે આગાહી કરતા જણાવે છે કે 25 થી 31 ઓગસ્ટ 2025 દરમિયાન સામાન્ય દ્રષ્ટિએ જોતા તેઓ વાત કરતા જણાવે છે કે આ સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનમાં સૌરાષ્ટ્ર અને કચ્છની તુલનામાં વધુ વરસાદ અને વધુ વરસાદની શક્યતાઓ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તેમજ વરસાદનું ક્વોન્ટમ ગુજરાત રિજિયનની તુલનામાં ઓછું રહેશે। તો ગુજરાત રિજિયનને જોડાયેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની તુલનામાં વરસાદની માત્રા વધુ રહેશે। ત્યારે ગુજરાત રિજિયનમાં વાત કરતાં તેઓ જણાવે છે કે હળવો મધ્યમ ભારેથી અતિ ભારે વરસાદ પડશે, તો કેટલાક દિવસોમાં ઠીક વ્યાપક વરસાદ જોવા મળશે। તો વરસાદની માત્રા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે ગુજરાત રિજિયનમાં કુલ વરસાદની વાત કરતાં તેઓ જણાવે છે આગાહીનો સમયગાળા દરમિયાન તો ઠીક વ્યાપક વિસ્તારો છે તેમાં 50 થી 100 મિલીમીટર, જ્યારે સીમિત વિસ્તારમાં 100 થી 200 મિલીમીટર અને કેટલાક સીમિત વિસ્તારમાં જ્યાં ભારે વરસાદ હશે ત્યાં 250 મિલીમીટરથી વધારે વરસાદની માત્રા પહોંચી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદની માત્રા વિશે વાતો કરતા જણાવે છે કે હળવો મધ્યમથી ભારે અને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ, કેટલાક દિવસોમાં ઠીક વ્યાપક વરસાદ, તો કેટલાક દિવસોમાં છૂટાછવાયા વરસાદ જોવા મળશે। છૂટાછવાયાથી ઠીક વ્યાપક વિસ્તારમાં 25 થી 75 મિલીમીટર અને સીમિત વિસ્તારમાં 75 થી 150 મિલીમીટર અને એકલ લોકલ વિસ્તારમાં ભારે વરસાદ પડતો હોય ત્યાં 200 મિલીમીટરનો વરસાદ પડશે તેવી વાત કરી છે।